બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન થરાદ એકમે તાલુકા શિક્ષણાધિકારીને મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. સંગઠને થરાદ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ અને ભૌતિક સુવિધાઓના અભાવનો મુદ્દો ઉઠાવ્યો છે. સંગઠન દ્વારા તાજેતરમાં કેટલીક શાળાઓનું સેમ્પલ સર્વે હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્વેમાં શાળાઓમાં શિક્ષકોની નોંધપાત્ર ઘટ જોવા મળી છે. સાથે જ ભૌતિક સુવિધાઓની અછત અને વિવિધ સમિતિઓના નિષ્ક્રિયતા પણ ધ્યાનમાં લેવામાં આવી છે. સંગઠનના પ્રતિનિધિઓએ જણાવ્યું કે જો સમગ્ર તાલુકાની તમામ શાળાઓનું સર્વેક્ષણ કરવામાં આવે તો આ જ સ્થિતિ જોવા મળશે. તેમણે તાલુકાની તમામ શાળાઓમાં તાત્કાલિક ધોરણે શિક્ષકોની ભરતી અને ભૌતિક સુવિધાઓ પૂરી પાડવાની માંગ કરી છે. સંગઠને ચેતવણી આપી છે કે જો આ માંગણીઓ પૂરી નહીં કરવામાં આવે તો તાલુકાના તમામ ગામોના વાલીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન છેલ્લા 20 વર્ષથી માનવ અધિકાર પર કાર્ય કરી રહ્યું છે અને છેલ્લા 2 વર્ષથી શિક્ષણના મુદ્દા પર કાર્ય કરી રહ્યું છે. ત્યારે અમે સેમ્પલ સર્વે કરેલું છે. સેમ્પલ સર્વેમાં ખાસ કરીને ભૌતિક સુવિધાઓ અને શિક્ષકોની ઘટ જોવા મળેલ છે. તે માટે અત્યારે અમે થરાદ તાલુકા પંચાયતમાં આવેદનપત્ર આપેલ છે. જો આ ઘટ સમયસર પૂર્ણ કરવામાં નહીં આવે તો અમે તાલુકાના તમામ વાલીઓ સાથે ઉગ્ર આંદોલન પર ઉતરીશું. અમે 2 વર્ષથી શિક્ષણના મુદ્દાને લઈ અને બનાસકાંઠા દલિત સંગઠન દ્વારા આખી એક ઝુંબેશ ઉપાડી છે. શિક્ષણમાં જે અત્યારે ખામીઓ રહેલી છે એનો અમે એક તારણ રિપોર્ટ અત્યારે કાઢ્યો છે. અમે લક્ષિત શાળાઓ 25 લીધી હતી થરાદ તાલુકાની. 25 શાળાઓમાં જ્યાં જ્યાં શિક્ષકોની ઘટ છે, ભૌતિક સુવિધાઓની ઘટ છે, ઘણી શાળાઓ એવી છે કે રૂમ ડેમેજ કરીને રૂમને પાડી દેવામાં આવ્યા છે અને અત્યારે બાળકો ચોમાસાની સિઝનમાં ઝાડ નીચે બેસીને ભણી રહ્યા છે. આવી પણ શાળાઓ અત્યારે મારી નજરે પડી છે અને કોઈ શાળા એવી બાકી નથી કે જ્યાં શિક્ષકોની ઘટ તો હોય જ ના. અને એસએમસી જે કહેવાય સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, એનો ભાર આરટી 2009 અંતર્ગત એને આપવામાં આવ્યો છે. પણ આરટી મુજબ જે એસએમસી સક્ષમ હોવું જોઈએ, એસએમસીના કાર્ય હોવો જોઈએ, સત્તા ફરજો વિશે એસએમસીને ખ્યાલ હોવો જોઈએ, કોઈ એસએમસી અત્યારે સક્રિય નથી. એટલે શિક્ષણમાં જે પ્રાઇમરી શિક્ષણમાં જ્યારે બાળકનું ભવિષ્યનું ઘડતર જ્યારે શિક્ષણમાં થઈ રહ્યું છે એ જે શાળાઓ છે અત્યારે લાલિયાવાડી ચાલી રહી છે. અને અમે બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન દ્વારા 2 વર્ષની ઝુંબેશમાં થરાદ તાલુકાની એક પણ શાળા એવી નથી રહેવા દેવાના કે જ્યાં શિક્ષકોની ઘટ હોય, ભૌતિક સુવિધાની ઘટ હોય.